કોઈની જગ્યા કોઈની જગત માથે જે મારા બાપ ભાકુજી દાદાના 100 દીકરા જેમાં જે આપણે હીરા દાદા કહે છે અસલ હરી દાદા હીરા દાદા જેના ઘરેથી દોશી હતા જેનું નામ રાજી માં રાજી જેનો એક દીકરો હતો જેનું નામ નાન આપણે કહીએ ને કે નાન હીરા બે ભાઈ નતા બાપ દીકરો હતો સાંભળજો દુઃખ કેને કહેવાય વેરા કેને કહેવાય હીરા દાદા પાસે ફૂટ હતો ફૂટ ભણફૂટ પારેલો ફૂટ એવો રૂપાડો હવે ગામની માલિકા કારણ કે અત્યારે આ હતો યુટ્યુબ નો જમાનો છે એટલે હાવ આપણે ચોખવટથી નામ પાડી કઈ નહોતી પણ એ ગામના ગાયું મેળવવા હાટું ધણખૂટ માંગવા આવ્યા હીરા દાદાએ ના પાડી કે ભાઈ ખોટ ગાયું મેળવવા નહીં આપું તમારે એવું હોય તો અહીંયા લઈ આવો આ વાત ઓલા ગામના હતા એને મગજમાં રાખી એક તો આપણા ગામના પાદરમાં રહી છે કારીવેલ વાઘરી અને આપણને ના પાડી કાંઈ વાંધો નહીં કોકદી કેવો સમય આવે ને તે દીવા થોડોક સમય ગયો હોય છે બહેનું એવું શિવની માલિકા માલ ઢોર સારતા હોય છે એમાં શિવની માલિકા મોર પડેલો મરેલો મોર પણ જે ઓલા સાડિયા હતા ને ઈર્ષાખોરું મરેલો મોર લઈ અને જે નાન દાદા આપણે કહીશું હીરા દાદા એનો જે વાળો હતો એ વાળાની માલી પર નાખી દીધો અને તે કોઈ ધાંગધ્રા સ્ટેજમાં આવતો કોઈ ઝાલાવાડની માલી પર આવે પણ એનો કે બાબુ તમે એમ કહો છો કે તમારા રાજમાં સકલાને કાંકરી ન મરાય પણ આપણા ગામની માલિકા જે ઓલો હીરા નામનો જે કારીવેલ વાઘરી એનો દીકરો નાન 15-17 વર્ષનો દીકરો બાપુ એને તો કડાઈએ મોરલો મારી નાખ્યો રાજમાં ફરિયાદ કરી કે જાઓ તપાસ કરો વાળાની માલિકા જઈને જોવે મોરલો મરેલો પડેલો અને રાજના માણસો ક્યાંય ગયો તમારો દીકરો 15-17 વર્ષની ઉંમર એ બાપુ એ તો માલ ઢોર લઈ સીમમાં ગયો છે ના જ્યાં હું અહીંયાથી બોલાવો મારા બાપ નાનને બોલાવી રાજના માણસો બાવડું ચાલી એટલે હાલી નીકળ્યા મારી માં રાજની પૂછે ભાઈ પણ મારા દીકરાનો ગુનો શું છે તમારા દીકરાનો ગુનો ઈ છે કે એને મોર માર્યો છે કડાઈ મોરનો માર્યો છે આ મુદ્દા માલ તમારા સામે છે માઈએ પૂછ્યું બેટા આ હાસુ છે કે ના માં મેં મોરલો નથી માર્યો પણ તે દિવસે કે આજ શું ભાઈ રાતની રાત એ ગરીબની ફરિયાદ રાખલી રાવું ગરીબની ફરિયાદ કોણ હા દીકરાનું બાવડું ચાલી રાજના સિપાહીઓ માણસો લઈ અને હાલી નીકળ્યા તારી માં રાજડી ધૂળમાં માથા પસારે ધૂળમાં એ માથા પસારે રેવા
આજ નથી સાંભળતું તો તેથી કોણ સાંભળે? એટલે કહું છું સમય સારો હોય અહીંયા તો હવ આવે, પણ માઠો સમય હોય ને તો કોઈ ન આવે. એ રાજની માલિકા લઈ ગયા અને અહીંયા જે કાંઈ ગુનો હતો એ સાબિત થઈ ગયો કે કડાયેલ મોરનો આ નાનીએ માર્યો છે. ધાંગધ્રા સ્ટેજ મોઢીના ઠાકોર હુકમ છોડી દીધો કે જા, જે આયથી આને કડાયેલ મોરલો માર્યો છે ને, કાલ હવારનો દી ઉગે ને એના જીવતા કાંડા કાપો, એના જીવતા કાંડા કાપો કાપો. એકનો એક દીકરો હોય અને દીકરા માથે આવો હાર આવ્યો હોય અને દી ઉગે અને જેના કાંડા કલમ કરવાના હોય, ભલા માળા માવતર ને હક થાય. મારી મા રાજડી રોવે, મારી મા રાજડી રોવે. રાજડી મારો બાપ હીરિયો અહીંયા ઈ રોતા હતા. અંધાર કોરડી ની માલિકો મારો બાપ નાનીયો. કદાચ ગુનો કર્યો હોત ને અને જો સજા મળી હોત ને તો મારી તને કઈ કહેત નહીં. ગુનો કર્યો હોત અને સજા મળી હોત સમય આવે દેવી. વર્ષો પહેલા આ જગ્યામાંથી દેવી જમતી હતી. એલા ઈ કાંડા કાઈપાઈ છે એમને જિંદગી હોય છે. તલફળિયા મારે તલફળિયા તળફડિયા મારી મારી અને જીવ કાઢ્યો. અને મારી માં રાજડી આમે દીકરાને તડફડતો જોવે, કઈ માં જીવી હતી? જે મારે રાજી માં હતા ને, માથાના મોવારા તોડી તોડી ધૂળમાં માથા પસાડી પસાડી અને ભૂખે તરસે એને પણ પ્રાણ છોડી દીધો. એને પણ પ્રાણ છોડી દીધો. જો
કઈ કોંઢમાં કોઈ નતું હો અત્યારે ભલે 45 ગામ કઈ કોઈ નતું કઈ વિઠ્ઠલ દાદા વિઠ્ઠલ દાદાના દીકરા જે આપણે વીરભાણ દાદા કહીને દાદા ભાણાના ભગવા ભેખની દેવી એ વીરભાણ દાદા અહીંયા તમે આગળ હાલો ને એટલે વિદરકા ગામ આવે વીર વિદરકા હાલ તો ગોખલો છે અમારી માતાજીનો વીર વિદરકાની માલિબા વિઠ્ઠલ દાદા રહેતા એમના દીકરા ભાણા દાદા તો કે હમાસા દીદાભાઈ કોઈટમાં આવો બનાવ બની ગયો છે વિઠ્ઠલ દાદા ભાણા દાદા કોઈટ ગયા જે એનું થાતી હતી વિધિ કરી નાખી પછી જે ભાણા દાદા હતા ને ભાણા દાદા એને ઓળતો થયું કે જવો દેવી કઈ આવે મારે તારું નામ લઈને જાગે તારું નામ લઈને હુવે અને તારું નામ લેતા લેતા જો તારી વસ્તીને આવી રીતના કમોતે કોક મારી નાખે અને તારી વસ્તીને કોક થી ખોડી નાખે અને મારી જો તું આંખો ખોલીને જોતી રહે આવી દેવીની ભક્તિ કરાય નહીં આવી દેવીની ભક્તિ કરાય નહીં તો શું કરવું હવે આ દેવીનું માનવું નથી આ દેવી માતાજી હજુ ખોટું ખાસું શું બસ રામનું નામ રામની માળા ભગવો દેખ પેરી જોગીડો બની ગયો જોગીડો બની ગયો ભગવો બે રામની માળા દેવી તૈયે જાગ્યા આમે ભગવો ભેગ કરી અને વિયાઈ ગયા દેવી માથે ઓરતો કરી અને પછી કોઈની માલિકા ગાંડી બાવરી બની ગઈ કોઈની માલિકા ગાંડી બાવરી મારા બાપ બાપુજીની દેવી બની ગઈ હજી એક ને બારી આવે ત્યાં બીજી નનાની તૈયાર હોય બીજાને બારી આવે ત્યાં ત્રીજી તૈયાર હોય મારી મેલડી હાથમાં ઉઠાવી તલવાર લઈ ભાઈ એટલે કેવું પડે કોઈટમાં જઈએ ને પૂછજો અહીંયા મેરડીમાં ને મેરડી નો કે ઉઘાડી તલવાર મારા બાપ વીર ભારતી ઉઘાડી તલવાર ત્યાં મારી મેરડી મેરડી મારી વસ્તી પાસે એનું મહિનું છે મારા નાની આઈડિયાના કાંડા કલમ કર્યા છે ને પણ એક દી એક લોહીના ટીપાનો જો હિસાબ નો કરું બીજી મને ભાણિયાની પણ મેલડી ને મને ખોટ લાગ્યા મારી ના વાહ પણ ઈ તો સમજો ગણહારે નહીં ઓલા રાજા હતા રજવાડું એને દરબારું એને કીધું ભાઈ આ શું કોક જોહાગરી પાયે જોહ જોવડાયું અને કીધું કે ભાઈ આ તો તમારા ગામમાં જે કારીવેલ વાઘરી છે ને હા એની માતાજીનો માર છે તો એ કારીવેલ વાઘરીને મનાવો એની માતાજીને પાસી વાળો તો આ માર બંધ થાય છે નકર નહીં થાય ભાઈ અમારે વિઠ્ઠલ દાદા ભુવા આવ્યા બાબા તમે તમારી દેવી જેમ કયો એમ કરી પણ તમારી દેવીને રીઝાવો આ ગામ આખું સાફ થઈ જાય માતાજીના દાણા જોવા મળ્યા દાણા જોતા જોતા કીધું ભાઈ માતાજી વારી તો ખરા પણ અમારી દેવીની ભૈરી પૂરી જાતર દેવી પડે ભૈરી પૂરી જાતર 12 ગોકળા 13મો બેકાહર 14મો કુકડો ભૈરી પૂરી જાતર આપો તો વરે મિત્રો ગરજ ને અકલ ન હોય કાંઈ વાંધો નહીં હાલ્યો ભાઈ તમારી દેવીની ભૈરી પૂરી જાતર
પ્રકાશભાઈ દેવીની વાતો કેવી છે જો આમ દેવી જમી જાય અને હાડા તરદી થાય ને પાસો ગાડીઓ મારી મારી નાય ઓય માલી પાલા પાછું હતું એવું ને ઓલા પાસ આવે કે ભાઈ તમારી માતાજીનું થાતું હતું તો આપી દીધું આ વળી પાછું આ વળી માતાજીને પૂછવા મને લે મારી આ તે ખાધું તો માતાજી કે મને ખબર નથી એ જાતર દીધી મને ખબર નથી મેં જોઈ નથી તો ઈ જાતર મને પૂછી નથી બીજી લાવો બીજી દીધી ખાય ભીતડે નામા કરી કાળા તંદીમાં પાછું હતું ઈ ને કંદર મહા આમ કરતા કરતા કોઈટમાં હાથ જાતર દીધી હાથ ગરાસી પણ હાથ જાતર દીધી કાળા તંદી થાય ત્યાં પાછું હતું એવું ને પછી ભાઈ ગમે એને થોડીક રીહ તો ચડે ને તો એ વિઠ્ઠલ દાદા એ કીધું મળે હવે તો આ ગામને નહીં પુગાયો આ તો ગામ છે દરબારી રાજ છે મારી હાથ હાથ જાતરું ખાધી એમ કીધું મને ખબર નથી તો તને ગતિ કેમ થાય તને ગતિ કેમ થાય મને ગતિ કેમ થાય એમ પૂછે બેટા કે હા તો હા બસ આ જગ્યા માથે મારા ભાણિયા ના માથે મારો ભાણિયો ભગવો પહેરીને વિયો ગયો છે ને કે દેવી ખોટી એને મારા માથે ઓરતો થયો તો અને મારા હામે ઓરતો લઈ અને ભગવો પહેરીને વિયો ગયો છે મારા ભાણિયા ના માથે આને કુઠો પી તો મને ભાગવું દીધી દેવી ને મને ગતિયું મારા ભાણિયાના મખે ખાવ ને કઈએ ગતિ થાય અને ખાવ કઈએ એમને હું ન ખાવ કઈ પેલા જગ્યા માથે મારો નાનીઓ જોરી જોરી મરી ગયો છે મારા નાનિયાનું પાણી વાર તમારે દરબારું ને કરવું પડે એનું માટલીએ પાણી તમારે એનો દાડો કરવો પડે પછી એનું પાતા તમારે મૂકવું પડે બેટા પાણી પાતર અને પાડ્યો અને ત્યાર પછી અહીંયા જાતર દિયો ને જાતર મારા ભાણિયાના મખે ખાવ ને કઈએ મને ઓડકારો આવે પણ મળે એને તો બહુ અમે તેડવા જાય છે કહીશી પણ એ માનતો નથી કાંઈ વાંધો નહીં તમે મનાવા ગયા ને હવે હું જાઉં છું મધલી રાતે મારા બાપ ભાણિયાના સપને જઈને ઉભી રહી મારી વિહરી બેટા બેટા આવીને વળી જાગી જાય કેટલોય સમય થયો પણ તોય હજી આ મનમાંથી દેવી જાતી નથી હજી દેવીના સપના આવે તો વળી હોઈ ગયા વળી પાછી આવી મારા ભાણિયા આળ પપ્પા નથી તને જગાડવા આવીશ અરે જા 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 કેવી દેવી મારી દેવી હોય તો કઈ મારી વસ્તી પાસે આવી વેરા હોય માની જાય મારા દીકરા એ મારી વસ્તીનું ઉપરાણું લઈ લીધું છે હાલ તારા મનની કરી દીધી તો ભાણા દાદા માનતા નથી જોવો અમે ઘણી વખત કહી છે ધર્મ કીએ ને પાછું વળી જાય કારણ એ સમજાવે પણ જો એની તમે સીધી રીતે જો એની વાત માનો નહીં ને તો થોડુંક દુઃખ બતાવે ભાણા દાદાને કીધું પણ માયના નહીં પછી અમારામાં કડી આવે અમારામાં કોઈ બા ઢવાણાના રાવ ની દેવી કોઈ બા ઢવાણા રાવ કયો રહી છે અહીંયા ઈ કડી આવે કોઈ બા ઢવાણા તમે હળવદ જાઓ હળવદ થી થોડાક આગળ હાલો એટલે કોઈ બા ઢવાણાનું પાટિયું આવે જમણી સાઈડમાં પેલા કોઈ બા આવે ઢવાણા આવે પછી કોઈ ઢાલે
એ કોઈબા અને ઢવાણા વચ્ચે સીમમાં હાલ તક કૂવો છે, જે કૂવાનું નામ છે રાણીઓ કૂવો. એ રાણીઓ કૂવો પણ પાવઠા વાળો, પગથિયા વાળો. અને ભાણા દાદા ફરતા ફરતા ગયેલા ની કૂવાની માલિપા પાણી પીવા ઉતર્યા. અને પગથિયેથી પગ લપટ્યો અને ભાણા દાદા રાણીયા કૂવાની માલિપા પડી ગયા. આ તો દેવીની રમત હતી, મારા બાપ ભાગોજીની દેવીની રમત. પાણીની માલિપા ગરકા ખાવા માંડ્યા, ઘડીક તરીએ જાય, ઘડીક બારે આવે. આમ મોત આવીને ઉભું રહ્યું. રાણીયા કુવાના પાવઠે ઈસી મને હડી ડોખલડી બની યાદી ઉભી. રાણીયા સમજાયું નો સમજો નો માયનો ને. બોલાય તારા રામને બોલાવ, તારા ભગવાનને બોલાવ, તને આમાંથી બસાવે. 80 વર્ષની ડોહરડી બની કુવાના પાવઠે. અરે મારી હવે અહીંયા કોણ બસાવે? પાણી હજી કહું છું, મારું કીધું કરી દેને, મારું કયું માની જાને, મારા ભાણિયા માની જાને. મને હવે તો તારી વાત માનું કોઈ શું, નો માનું કોઈ શું. અરે બેટા કદાચ મારી વાતની હા પાડી દે અને જો રાણીયા કુવામાંથી જો હાથો હાથ બાવડું ચાલી જો બારે નો કાઢું ને, તેથી મને ભાગુજીની દીવીને મને ખોટ લાગી જાય. ભાઈ મારું કયું માની જા, માની જા બેટા, મારું કયું માની જા. અને જો ભાકુજીની દેવી જો તારું બાવડું ચાલી હથો જો બારે નો કાઢું, તો મને ભાકુજીની દેવી મને ખોટ લાગે. મારી તારી કીધી આ તારી હાલ મારી ના. તો એક કામ કર, આ રામની માળાવું આ ભગવો ભેખડાણીએ કુવે ઉતારી રાણીયા કુવે ભગવો ભેખ ઉતાર્યો તો એટલે કોઈ બા ઢવાણા એ રાણીયા કુવાના રાવની દેવી કહેવાય. અને કોઈની જગ્યા માથે ભાણા દાદા આવ્યા અને જગ્યા માથે દેવી જમવા ઉતરી. આમ દેવી જમવા ઉતરી. આગળ તો હાડા તળદીના ધામ, આમ દેવીના ખરા સંદર્ભા. રાતે ડાકલા ઘુંઘરું વાગે. બન્યું એવું, ગામના પાથરમાંથી એ રૂપલો વાંજો નીકળો નીકળો મારી ના. એ ગામમાંથી રૂપલો વાંજો નીકળો. ઓલા ડાકલા ડમરૂનો અવાજ સાંભળી ગયો. ગામમાં પૂછ્યું, ભાઈ આ શું, આ ડાકલા ડમરું આ હતું શું વાગે છે? ભાઈ અમારા ગામમાં કારીવેલ વાઘરી છે, કુડિયા હાઈટના એની દેવી જમે છે. હે દેવી દેવી જમે છે કે? હા. આખી દુનિયા ફરી વૈરો ક્યાંય મેં દેવી જોઈ નહીં. તમારા ગામના વાઘરી પાસે દેવી છે તો તમારે દેવી જોવા જાવી જોઈશે. અને કોઈના શોકમાં આવીને રૂપલો વાંજો ઉભો રહ્યો. આકલ પાડી, ભાઈ આમાં ભૂવો કોણ છે? તો એ અમારે ભાણા દાદાની 20-25 વર્ષની ઉંમર, 12-14. મઢ બારે નીકળીને કીધું, ભાઈ ભૂવો તો હું છું. એમ
તું ભૂવો છો, તારી પાસે દેવી છે, આ નિવત તારી દેવી ખાય છે કે બાપા એમ તું હા કે તો ન માની જાવ, તઈ તારે દેવી બતાવવી પડે, નકર તારી દેવીના નિવત રહ્યા નહીં, હું રૂપલો વાંજો લઈને ગયો જાઉં, આ તારી દેવીનું કાવીઠું રહ્યું હું લ્યો લઈ જા, નકર તારે દેવી બતાવવી પડશે. મારો બાપ ભાણ્યો કે ભાઈ કઈ રીતે દેવી જોવી છે બોલ. તઈએ કીધું કે હા ભાઈ આ મારી પાસે વૈદાનું કડું છે, કડું, અને તું કહેશ કે હાડા તણદીનું ધામ છે કે હા આજ આ કડું હું રૂપલો વાંજો આકાશમાં ઉડાડું, હા કરું. વૈદા કેને કહેવાય, મંતર કેને કહેવાય, આ હંધું છે પણ હવે અત્યારે ધીરે ધીરે હંધું ઓછું થઈ ગયું. આ કડું આકાશમાં ઘા કરીશ એટલે હાડા તણદીએ હેઠું ઉતરશે. વિચાર કરો કેવડી વૈદા, અને હાડા તણદીએ હેઠું ઉતરે અને કુંડાળાની માલિપા એ કડું પડે અને જો ઈ તું ઉપાડી લે તો મને એમ થાય તારી પાસે દેવી છે. અને રૂપલા વાંજાએ આંખની માલિપા કડું ઘા કર્યું, એક દી બે દી હાડા તણદી થયા અને વૈદાનું કડું ધરતી માથે પડ્યું, અને ધરતી માથે પડ્યું તું ને અહીંયા ઓલા રૂપલા વાંજાએ કુંડાળું તાર્યું ને, જેમ પાણી સોરે વરે અને જેમ બળબડિયા બોલે ધરતીની માલિકાથી બળબડિયા બોલે. મારા બાપ વીરભાન ને થયું વાહ મને હવે તો તું લાજ રાખતો થાય, પણ એને પાવર તો મારી ઉગતાની દેવી મેરડી નો હતો ભાઈ. તારા ભાણિયા જા વૈદાનું કડું ઉપાડી લે, તારા હાથમાં ફેરી લે, અને બેટા જો આમ જો રૂવાડે ડાક પડવા દઉં ને પેલી તો મને ભાતું દેવી મને ખોટ લાગી જાય. વૈદાનું કડું હાથમાં પહેરી લીધું અને રૂપલો વાંજો બ્રેડ દિયો અને જોરીની માલિપાથી અડદના દાણા મંત્રી અને મારા બાપ વીર ભાણને ઘા કર્યા, માથે સાંટવા માંડ્યો. મારા બાપ વીર ભાણને લથડિયું જાયું, લથડિયું જાયું મરી. અમુક ઇતિહાસ એવા છે કોઈને ખબર નથી, અમુક નામ એવા છે અમારે કુડિયા કુંડને ખબર જ નથી. તઈએ સેજ આમ લથડિયું આવ્યું ને, તઈએ એ ભાણા દાદાની નાની એવી 15-17 વર્ષની બેન હતી, જેનું નામ હજડી. જ્યાં ભાણા દાદાને લથડિયું આવ્યું, દીકરી હજડી આંખું માથે યાહુડા પડવા માંડ્યા, ક્યાં ગઈ મારા બાપની દેવી, ક્યાં ગઈ, ક્યાં ગઈ, ક્યાં ગઈ. અરે મારી ઉગંદડી ક્યાંની ક્યાં મરી ગઈ, મારા ભાઈને શેષરવા બેઠી, મારા ભાઈને શેષરવા બેઠી. હજડી દીકરીએ પોકાર કહી દો અને આંખમાંથી આહુડા પડ્યા ને ડોહલની હાથમાં ટોકરી ક્યાં લાગણી. હાથમાં ખોખલી લાગણી, માથે વેદ વેદ ના સાજી ના પતરા જેવા વાળ મારી ના. એસી વર્ષની ડોહલની હાથમાં ખોખલી લાગણી, માથે સાજીના પતરા જેવા સફેદ વાળ, માથે કાબુ મોગડું મોટી ગાજે ડૂબી ગઈ દેવા દે મારી હજડી જ મને પ્યારી દે તો પોરા માજ
મને હુતેલી નાગણી ના મને જગાડ બા મને જગાડ બા મને જગાડ બા મારી દીકરી મારી હજડી લેવા દે મારા ભાઈ આપાયેથી ક્યાંય નથી ગઈ ક્યાંય નથી ગઈ પણ આ તો રૂપલો વાંધો આમ તો અડધા દાણા મંત્રી કારણ હું તો અમારા કોઢિયા કુળને કહું છું ભાઈ ગમે એવા જાદુગરા હોય વૈજાગરા હોય પણ કદાચ મેરડીનો પાવર રાખજો આમ જો એના સામે દોર રાખજો અને કદાચ કોઈ અડદના દાણા મંત્રી દીએ ઉડાડવાની વાત તો યાદ ખાઈ જાયજો અને બેટા કદાચ મારી જેઠિયાની વસ્તીની મારી બાજુ આમ જો સોય વટ થવા દઉં અને જો વૈદાગ્રાની વૈદા હાલવા દઉં ને એ તો જેઠિયાની ભજેલી પણ મેળવીને કોઈ ધુરાની કાળી નાગની 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 મારા દાદા જેઠિયાના યમોળાની નાગની કહેવાય બની નાગ કે આ બની નાગની કમાઈ કે નહીં કહેવાય હુઆ તારે વાળ રાખે માતાજીના નામના અરવિંદ ભાઈ એક શબ્દ પાછળ ઘણો બધો હોય તમે કદાચ વાળ રાખો તો એનો અંબોળો વારો ને તમારે અંબોળો વારવામાં લબડ જોઈ હિંગ જોઈ મારા બાપ જેઠિયા જેવી ભક્તિ કરે ને મારી ન્યાલડી નાગડી બની અંબોળે વિતાઈ જાય પરિવાર આલા તણદીમાં આખું મહાણીયું કરી નાખ્યું ઈ આ મેળવ્યો અને મહાણે જેવા તેવાનું નહીં જેના નામથી દુનિયા જીએ ને એવા વાલ્મીક સમાજનું અત્યારે જાયજો આ વાવડી ચોકડી રહી એનાથી આગળ સતનામ ગૌશાળા અહીંયા આગળ આખું શમશાન છે ઈ શમશાન આખું મહાણીયું આ મેરડી અમારી મેરડીએ 24 કલાકમાં કર્યું લોકોએ જઈએ કામણ કર્યું હતું અમારે જેઠા બાપાના વખતમાં ગામમાં કામણ કર્યું વૈદાના પુતળા દાટી રસ્તામાં દાટી દીધા અને રસ્તામાં તો માણસો હાલવાના છે એ પુતળા દાટેલા હતા એને ઓળંગો એટલે અહીંયા એનું પ્રાણ પંખી ઉડી જાય હવે વાહ અમે હાઈમાં 9-10 વાગે એ લોકોએ કામણ કરી વૈદાના પુતળા અડદના આ વાવડીથી જે બગથરા વાળો માર્ગ રહ્યો ને એમાં દાટી દીધા હતા કાચો ગાડા માર્ગ આ કોઈ વાર્તા નથી આમ જ્યાં વચ્ચે અમારે જેઠા દાદા અને એની ચારે ત્રણેય દિશામાં એની આકૃતિ પણ અમે કરેલી છે વૈદાના પુતળા દાટી અને ઓલા વિયાઈ ગયા મધની રાતે અમારે જેઠા બાપા વાવડી હુતા હતા મારી નેલડી આવી અને ઊભી રહી મારા જેઠિયા હુંતો સોકે જાગા હુંતો સોકે જાગા મારા જેઠિયા હુંતો સોકે જાગા કે મારી જાગું છું ખબર બેટા સવારે દી ઉગે ને તારા છોકરા રહ્યા ને એને બેટા બગથરાના માર્ગે નો જવા દેતો હે બગથરાના માર્ગે નો જવા દેતો પણ કામ બેટા ત્યાં કામણી આવે કામણ કરી અને વૈદાના પુતળા રસ્તામાં ડાયટા છે મેરડી તને કેવા આવે છે મિત્રો ઈ મેરડી મરતામાંથી બચાવે મરતામાંથી બચાવે બચાવે મેરડી બચાવે બેન હજડીએ પડાઈ કરી પોકાર કર્યો 80 વર્ષની ડોહરણી માથે ચાંદીના પતરા જેવા ધોરા વાળ માથે કારું ઓઢણું
મોઢામાં લોઢાના નાક મારી નાક મારી અપન ડોહલી મારી અપન ડોહલી આવી ઊભી રહી મારી હજડી મારા પાણી અપાયથી ક્યાંય નથી ગઈ અને તઈએ બોલી કે તારી મનની મનમાં નો રહી જાવી જોઈએ તારી પાસે જેટલા અડદના હોય ને મંત્રી એને નાખવા માંડ રૂપલા વાજાએ જેટલી મંતર તંતર ક્રિયા કરવાની હતી કરી અને એની વૈજા હાઈલી નહીં તઈએ મેરડી બોલી રૂપલા તારા અડદના ખૂટી ગયા કે હા તો મારા ભાણિયા મઠમાં મારો પાઠ પડ્યો છે હાલ તક ઈ પાઠ છે હજી અને વૈદાનું કણું રહ્યું ને એ છે હજી આ કોઈ વાર્તા નથી જોવું હોય તો કોઈ કહી જાય હાલ તક અહીંયા માતાજીના નિવત હોય જાતર હોય ને ત્યારે અમારે કુંડિયાપુરનો ભૂવો ધૂણવા ઉભો રહીએ એટલે એ કણું હાલ તક અહીંયા પહેરાવે છે કોઈ બેટા એ એના અડદના ખૂટી ગયા હોય તો મઠમાં મારો પાઠ પડ્યો છે પાટની માલિકા એ ખાલી 9 જાતનો વધાવો લઈ અને રૂપલા વાંજા માથે ઘા કાઢ અને રૂપલા વાંજા માથે ઘા કાઢ અને જો હવા ગજ પસાડી અને જો જીભનો ડોડવો કાઢીને મારું લઈને તેની મને ભાણીઓની મને મેળવીને ખોઈ લાગે છે સતીના સમજ જાય નહીં ધર્મ બોલે ને સતી માતાજી બોલે એનો કોઈથી બોલ જાય નહીં પણ માતાજી નો હોય તો હા હવે ઘણા એમ થાય માતાજી આપણે ભૂવા ધોની એક બોલી બહુ લાવે મારી વસ્તી જો બોલી બીજો બોલ માંડું તો મને ભાભીજીની દેવી નહીં નાયણની દેવી નહીં કોઈ જ લાગે ન બોલે કારણ આ સોરઠની અંદર ભારતની અંદર સતી નારીઓ એવી થઈ છે જો એક સતી નારીનો શબ્દ નીકળતો હોય અને ઈ જો ફરી જતો હોય આ તો ત્રણ લોકનો માલિક અને ત્રણ લોકની આમ જો રાજેશ્વરી એનો કોઈ શબ્દ જાય હવે આમાં ઘણા એમ થાય ભાઈ એવી સતી નારી એના શબ્દ ક્યાં પડ્યા હમણાં ભવનાથનો મેળો હતો જુનાગઢ તમે જુનાગઢ જાઓ અમુક પગથિયા ચડો એટલે રાણક દેવીનો પાણો આવે થાપો આવે હજારો મણની શિલા છે પથ્થર હજારો મણનો એ શિલા આમ તોરાઈ રહી છે તોરાય અને અહીંયા થાપો છે રાણક દેવી એ શિલા કેદી ત્યાં એમને તોરાઈ રહી એ રાણક દેવી જેનો ધણી રાખેગા અને જુનાગઢની માલિકા જઈએ ચડાઈ લઈ અને આવ્યા અને રાખેગાર નું મસ્તક કપાણું અને રાખેગાર મરાણા અને તયે દરબારગઢ ગઢની રાગ માથેથી ઉભા ઉભા રાણક દેવી આમ ડુંગર સામે જોયું ગિરનાર સામે ત્યાં તો ગિરનાર ખડા ખડા હશે છે આમ લીલો સમ અને ઈ ડુંગર જોઈ અને રાણક દેવીને ક્રોધ ચડ્યો ક્રોધ શું પણ ઊંચો ગઢ ગિરનાર અરે ઈ તો વાદળ હાઈને વાતું કરે મરતા દીઠા રાખે ગારને અરે તું તો ખરડી અને ખાંગો કાનો પડે ઊંચો ગઢ ગિરનાર વાદર હારે વાતું કરે મરતા જોઈ રાખે ગારને તું ખરડી ખાગો કાનો પડે એ મુખમાંથી આયા શબ્દ નીકળો મારી નાક ઓયા ગિરનાર ડુંગર હતો ને આખો દહાણો અને હજારો મણની શિલા પડવા માંડી અને જઈએ શિલા પડવા માંડી તે વરી પાછો રાણક દેવીને વિચાર આવ્યો ઓહો
પાછો દુવો કીધો એ રે રે માયલા ધાર રે 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 માયલા ધારયા ભાગશે ભવનાથનો મેળો ભલા ભલા યા હાચુ કાકા અહીંયા પથ્થર પાયે રાણક દેવી નતા આવ્યા ઠાકો મારવા યા ઉપર કોટ માથેથી ખાલી આમ હાથ કર્યો કે રે રે હવે થોભી જા વિચાર તો કરો હજારો મણની શિલા એમને મટકી ગઈ હવે જો સતીશ નારીના જો શબ્દ નો જાતા હોય દેવીના શબ્દ કેમ જાય મારી નાક કેમ રૂપલા માજાને પસાડી માર્યો બોલા 2-5 નાતીલા હતા ને એને વિચાર કર્યો મારી આ રૂપલા માજાને તે માર્યો મરી ગયો આજ તો તું જમવા ઉતરીશ મારી આજ જમવા ઉતરીશો અને આયા મરણ થાય તો ભોંયે ડાક થયો કહેવાય હા બેન એ આ તો ભોંયે ડાક થયો કહેવાય મારી અને ભોંયે ડાક થાય એટલે તને જમાડી મારી આ અમને નાઈકને સારું નથી લાગતું અરે બેટા પગનું ઠેબું માર્યું અને રૂપલા વાંજાને બેઠો કર્યો અને તે ભાણા બાપાના મખે મેરડી બોલી રૂપલા વાંજા ભાગવા મન તારે ભાગવું અહીંયા ભાઈ આજ હું જમવા ઉતરીશો આજ તો તને જીવનદાન દઉં છું પણ તારે જાવું અહીંયા ભાગી જા અને જો 100 મહિના થાય અને 100 મહિનાના સેલા દીએ જો કોઈઠના સીમાડામાં લાવી નો મારું ને તો પણ ભાણિયાની મેરડીને ખોઈ અંદરથી નાદ હોવો જોઈએ અંદરથી પોકાર હોવો જોઈએ ખરેખર અંતરથી નાદ કરો આપણો કારીવેલ દેવી સમાજ આપણી આરાધનામાં ફેર હોય રાવણ લોકો એની શ્રેણીમાં